નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ. હવે જોઈએ અગત્યના સમાચાર. નડિયાદ તાલુકાના ઉત્તર સંડા ગામે જૈવ તબીબી કચરાના નિકાલ કેન્દ્ર વિરુદ્ધ ગ્રામજનોની ફરી વિરોધ. પ્રદૂષણ ફેલાવતા એકમને કાયમી બંધ કરાવવા જીપીસીબીને રજૂઆત. નડિયાદ તાલુકાના ઉત્તર સંડા ગામમાં આવેલ જૈવ તબીબી કચરાના વ્યવસ્થાપન એકમ ફરી કાર્યરત થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારની અત્યંત નજીક કાર્યરત એકમમાં તબીબી કચરો બાળવામાં આવતો હોવાથી વાયુ પ્રદૂષણ અંગે દુર્ગંધ ફેલાય છે, જેના કારણે ગામ લોકોમાં આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અગાઉ આ એકમને બંધ કરવા અંગેના કેટલાક નકારાત્મક અહેવાલો આપવામાં આવ્યા હોવા છતાં કચરો બાળવાનો એકમ હાલમાં ફરી ધમધમી રહ્યો છે. જૈવ તબીબી કચરાના નિકાલની પ્રવૃત્તિ જે સ્થળે ચાલી રહી છે તેની આસપાસના માત્ર 500 મીટરની ત્રિજ્યામાં પાણીની ટાંકી, રહેણાંક સોસાયટીઓ, પવિત્ર મંદિરો અને તળાવ જેવા સંવેદનશીલ વિસ્તારો આવેલા છે. આ નિયમોનું ઉલ્લંઘન હોવા છતાં એકમ ચાલુ રહેતા સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે આક્રોશ છે. આ મામલે ગામના પૂર્વ સરપંચ માહિતી આપી હતી કે આ જોખમી એકમને કાયમી ધોરણે બંધ કરવા માટે ગ્રામજનો દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં તંત્ર યોગ્ય પગલાં લેતું નથી. પ્રદૂષણથી થતા સ્વાસ્થ્યના ગંભીર નુકસાનના ડરથી ગામ લોકોએ 10 ડિસેમ્બરના રોજ પુનઃ જીપીસીબીના અધ્યક્ષને લેખિત રજૂઆત કરી એકમ બંધ કરાવવાની પ્રબળ માંગ કરી છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ જોખમી પ્રવૃત્તિ સત્વરે બંધ નહીં કરાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર જન આંદોલન કરવાની ફરજ પડશે. સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઢીલી નીતિ સામે સવાલો ઊભા થયા છે. ત્યારે સત્તાધીશો દ્વારા ગ્રામજનોના આરોગ્યની સુરક્ષા માટે કાયમી ઉકેલ ક્યારે લાવવામાં આવશે તેના પર સૌની નજર ટકેલી છે. ઈશિત જગદીશભાઈ પટેલ, પૂર્વ સરપંચ, ઉત્તરસના ગ્રામ પંચાયત. ઈશિતભાઈ, ખાસ કરીને એસઆરટીના મામલે ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા ઉત્તરસના ગામમાં વિવિધ પ્રશ્નો કોઈને પણ હોય તો એના સજાગ માટે અને એના હલ કરવા માટે એક મીટિંગનું આયોજન કરેલું અને એમાં એક બાયોમેડિકલ વેસ્ટનો અમે પણ પ્રશ્ન ઉઠાવેલો કે છેલ્લા 12-13 વર્ષથી ઉત્તરસના ગ્રામજનો એની સામે લડી રહ્યા છે. લગભગ ઘણી બધી વાર એને 15-20 વાર ત્યાં આગળ ટેસ્ટ કરવાયા. દરેક વખતે એ ટેસ્ટમાં એ ફેલ ગયો, નેગેટિવ રિપોર્ટ આવ્યો, છતાં પણ એને કોઈને કન્ડિશન પર એને ચાલુ રાખવાની જીપીસીબી દ્વારા પરમિશન આપવામાં આવે છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને 10 તારીખે જ અમે ફરીથી ગ્રામજનો દ્વારા કલેક્ટર શ્રીને જીપીસીબીમાં અને કમિશનર સાહેબને અમે ફરીથી અરજી આપી છે કે એને તાત્કાલિક ધોરણે સંપૂર્ણ રીતે બંધ કરો. આજુબાજુ 500 મીટરની ત્રિજ્યામાં પાણીની ટાંકી, રહેણાંક વિસ્તાર, મંદિરો, તળાવો એ બધું આવેલું છે, છતાં પણ જીપીસીબી કયા કારણોસર એને વારે ઘડીએ પરમિશન આપે છે અમને ખબર નથી. તો આનો અમે ગામ વાળા ભેગા થઈને સખત વિરોધ કરીએ છીએ અને કરતા જ રહીશું આનો વિરોધ.